હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. આપણે આવી ગયા છીએ ઓલાના ઘરેથી, અને જે કાલનો વ્લોગ જ્યાં પૂરો કર્યો ત્યાં જ આપણને ચાલુ કરીએ છીએ વ્લોગ પાછો. તો ઠંડી બહુ વધારે છે નહીં, તમને એવું લાગતું છે કે આ હુડી પહેરીને નીકળી ગયો હોય, અને કાલના વ્લોગમાં તો ગયો ત્યારે ઓલું મોટું સ્નો જેકેટ પહેરીને નીકળ્યો હતો. તો કેમ કે અંદર બેહીને કહું ગાડીમાં થોડી ઠંડી તો છે એમ તો. હા ગાઈઝીસ, તો હું જણાવતો હતો તમને કે કાલે અમે જમીનના ઘરે ગયા હતા આલુ પરોઠા ખાવા. બહુ મજા આવી ખાવાની. બ્લોગ તો તમે જોઈ જ હશે. તો કાલે ત્યારે હું એટલે એ પહેરીને ગયો હતો કેમ કે રિટર્નમાં મને એમ કે ગવાને ડાયરેક્ટ જવાનું છે કશેક જોબ પર કે, તો એ મને વાળ કપાવવાના છે ત્યાં ઉતારતો જશે ને પછી રિટર્નમાં હું હાલીને ઘરે આવતો રહીશ. તો હાલીને આવવાનું હશે એટલે મેં કીધું સ્નો જેકેટ પહેરી લઉં એટલે આપણને ઠંડીમાં જરાય તકલીફ પડે નહીં. જો હાલીને જવાનું હોય ને બહાર નીકળવાનું હોય ને તો હે ને ઠંડી યારે મસ્તી નહીં, ખાલી ખોટી બધું પહેરીને જ નીકળવાનું. ના નીકળો એવું નથી કહેતો, એમ નીકળવામાં બીવાનું જ નહીં જરાય. આપણે ગમે તે કામ હોય, ઠંડી હે બારે એમ વિચારીને નીકળવું નથી એવું તો વિચારવાનું જ નહીં, પણ એટ ધ સેમ ટાઈમ ઠંડી યારે મસ્તી નહીં. એટલે બધી તૈયારી કરીને નીકળવાનું આપણે. એટલે હું સ્નો જેકેટ પહેરી નીકળો તો. હવે તો ગાડી લઈને જાઉં, વાળ કપાવવા જઈ રહ્યા છીએ આપણે, કેમ કે હારા એવા મોટા થઈ ગયા વાળ અને દાઢી બને. ઘરેથી બી કમ્પ્લેન આવે છે, કરાવતા આવીએ. બાકી મને એટલો બધો કાંઈ ફરક પડે નહીં વાળ દાઢીથી, ધ્યાન ના દઉં એટલું બધું ખાસ કાંઈ. પણ આજે થોડોક ટાઈમ મળ્યો છે તો વાળ કપાવતા આવીએ, દાઢી કરાવતા આવીએ. અને ગાડી અવેલેબલ છે. કાલે જ જવું હતું પણ ગાડી અવેલેબલ નથી કાલે, કેમ કે ગવાને વહેલી જોબે જવાનું હતું એટલે. બાકી આપણે ગઈકાલે જ વાળ દાઢી કરાવતા આવ્યા હોત. કાલ નહીં તો આજે. કલ કરે સો આજ કર, આજ કરશો અભી. જાતા આવીએ આપણે. ગાઈઝ પહોંચી ગયા છીએ આપણે આનંદની દુકાને. क्या भाई नाम आपका? रिंकू. सर रिंकू भाई. बियर्ड कम नहीं करवानी इतनी, बस सेट कर दो सिर्फ, और बाल आप अपने हिसाब से काट दो, चलेगा कोई, ठीक है. रेडी आला. हाँ गाइस, जो रेडी બહુ વધી ગયો તો, બોથો થઈ ગયો તો આખો. વાંધો નહીં, હવે કપાવી નાખ્યા આપણે $30. ઇન્ડિયા પ્રમાણે 2000 રૂપિયા જેવું થાય, પણ કમ્પેરિઝન ના કરવા જોઈએ, બરાબર. એટલે $30માં બાલ અને દાઢી થઈ ગઈ છે. હવે ઘર બાજુ જઈએ. સૌથી પહેલી વાર આવ્યા ને ત્યારે અમે સસ્તું ગોતવાની ટ્રાય કરી હતી. હું ગૌવન લઈને હાલીને ગયા હતા. અમે પહેલાં મારા રેસ્ટોરન્ટ છે ને ત્યાં રહેતા, એની બાજુમાં રહેતા, પછી બદલાયું હતું. ત્યાંથી અમે હાલીને 2 કિલોમીટર જેવું થતું, એક મોલ છે ત્યાં. તો ત્યાં ચાઇનીઝની દુકાન હતી. ચાઇનીઝ હતી જાપાનીઝ ખબર નહીં, $12 કાપી દેતા હતા. પણ સમજે જ નહીં, આપણે જે કંઈને ઇંગ્લિશમાં કહીએ ને તોય ના સમજે. ખબર નહીં એમને હું આવડતું નહોતું, હું હતું. તો બસ એક જ વાર કપાવ્યા ત્યાં, પછી 2-3 વાણંદ બદલાવ્યા. હવે અહીંયા આવું હું હર વખતે. અહીંયા વાણંદ તો બહુ બધા હોય, પણ મીડિયમ રેન્જમાં થઈ જાય આપણે એમ. અમુક જગ્યાએ $45, $50, $40 એમ લે. અમુક જગ્યાએ $20 કાપી દે, પણ પછી એ પ્રમાણે હોય. આપણે આ સારા કાપી દઈએ છે, $30 જોઈએ એવું થઈ જાય. એટલે વધારે ખર્ચો આપણે બીજે ક્યાંય જતા નથી, અને સસ્તાના ચક્કરમાં આપણે બીજા હવે ક્યાંય જતા હે નહીં. હા હાલો, હવે જઈએ ઘર બાજુ. તડકો જુઓ તમે બારે. જો ગાઈઝ, આ રેડ સિગ્નલ પાછું આપણને નડ્યું, પાછલું નડ્યું જ હતું એ જે હોય તે. પણ આ છે આપણી અલગુમા યુનિવર્સિટી, જેમાં આપણે ભણ્યા, જેમ કે હું ભણ્યો એમ. અલગુમા યુનિવર્સિટી દેખાય.
2 વર્ષ બહુ મોજ કરી. 2 વર્ષ નહીં, 2 વર્ષનો કરશો તો પણ મેન લઈને 1 વર્ષમાં પતાવી નાખ્યો હતો. 1 વર્ષ અને 4 મહિનામાં એમ. મારું 1 વર્ષ તો ઓનલાઈન જ હતું. ઇન્ડિયા જ હતું. ઇન્ડિયાથી જ મેં કર્યું હતું 1 વર્ષ તો. જૂના બ્લોગ જોતો તમને ખબર પડશે. જૂના એટલે બહુ પહેલાંના, 4.5 વર્ષ પહેલાંના. એટલે તમને ખબર પડશે કે 1 વર્ષ નહીં, 1 સેમિસ્ટર એટલે 3.5 મહિનાનું સેમિસ્ટર હોય, 3-3.5 મહિનાનું. એ મેં ઓનલાઈન કર્યું હતું. અને પછી આવ્યો હતો હું. મારો મે ઇન્ટેક હતો, પણ હું આવ્યો હતો સપ્ટેમ્બરમાં. મેથી સપ્ટેમ્બરનું જે પહેલું સેમિસ્ટર હતું એ મેં ઓનલાઈન કર્યું હતું. ગાઈઝ બારે હે -3 ડિગ્રી અને આપણે જઈ રહ્યા છીએ જીમ. તો કે આ છે ને જે જેકેટ કેમ ગયો, આ જેકેટ જે છે એ પહેરી લો એટલે હાલે, લેયરિંગ ના કરવું પડે મારે, બીજું કાંઈ એની ઉપર પહેરવું ના પડે. પણ પ્રોબ્લેમ એ છે કે આમાં છે ને ટોપી નથી એમ. તો આપણે ટોપીવાળા જેકેટનું લેયરિંગ કરી લઈશું. આ પાતળું ઇન્ડિયાથી હમણાં લઈ આવ્યો હું. એ છે આ પેલા હે ને આ પહેર લેવું હુડી. આ હુડી જેવું છે પણ આ કાફી નથી, ખાલી આમાં ઠંડી લાગશે આપણને હજી. એટલે એની ઉપર પહેરી લઈએ આપણે આ, એટલે ઠંડી લાગશે નહીં. આમાં ટોપી બી અવેલેબલ છે, 1 નહીં 2, આમાં બી છે ને આમાં બી છે. એટલે થોડો કાનમાં કે ઠંડો પવન લાગે ને તો આ ટોપી ઓઢલી એટલે જરાક લાગે નહીં એમ. બહુ વધારે કંઈ ઠંડી છે નહીં ખાસ સવાર જેટલી. સવારે -6 -8 હતું, અત્યારે -3 ડિગ્રી છે. આગલા વ્લોગમાં તમે જોયું છે એમ કે અમે જમીનના ઘરે ખાવા ગયા હતા. તો ત્યારે સવારમાં ઉઠીને તરત ડાયરેક્ટ ત્યાં જતા રહ્યા હતા. એટલે જીમ ગયો ને તો આપણે પાસે થોડો ઘણો ટાઈમ છે હજી 2 કલાકનો, પણ ગાડી અવેલેબલ નથી એ પ્રોબ્લેમ છે. પણ તો બી આપણે જીમ જઈશું મેં વિચાર્યું હતું. હાલો પછી કહું, બહાર નીકળીને બધી વાત કરીએ. પહેલાં હે ને નીકળું હું જલ્દી. ગાઈઝ અવેલેબલ તો હતી નહીં ગાડી આપણી પાસે, મેં તમને જેમ જણાવ્યું એમ. તો એમ થતું હશે તો કેમ ગાડીમાં દેખાય આ, પણ ગવો જાતો તો આપણને મૂકતો જ હશે. રિટર્નમાં તો આપણે હાલીને જવું પડશે જોકે, પણ એ છે કે આપણી પાસે વધારે ટાઈમ નથી. એટલે એક ટાઈમે મૂકતો જાય એટલે જલ્દી ફટાફટ 10 મિનિટમાં પહોંચી જઈએ. હાલીને જવું તો 25 મિનિટ લાગે. તો વાંધો નહીં આવે, આપણે હે ને જીમ ફટાફટ પતાવી અને ઘરે પહોંચી જઈશું જલ્દી. રેડી થઈને અરમાન લેવા આવી જશે. જો કે આજે આપણે એની બી શિફ્ટ છે આજે. એટલે દોસ્તો આજે હું જીમેથી નીકળ્યો જ તો ત્યાં અરમાનનો ફોન આવી ગયો કે આજે હું વહેલો આવું છું રવિભાઈ, 15 મિનિટમાં પહોંચું છું, 10-15 મિનિટમાં. મેં કીધું ભાઈ આજે જ કેમ વહેલો આવસ તું? આજે જ વહેલું આવું હતું તારે, કેમ કે હું હજી જીમેથી નીકળ્યો છું. મારે ઘરે પહોંચતા 20-25 મિનિટ થાય. કે આપણે ઓલું ઓટ્સ ગ્રાઇન્ડ કરવાનું છે, પેલા બીન્સ જે પલાળ્યો તો કઠોળ એને બાફવાના છે. એ કે કાંઈ નહીં તમારે ઘરે બેસું. એ કે મેં કીધું આવા બીજું શું. હું ઘર તરફ જઈ રહ્યો છું. મારે પહેલાં પહોંચી જાય લગભગ તો 99.99% અને કાં હાથ પહોંચશે. જોઈએ હવે જઈને ગ્રાઇન્ડ કરીને પીતા લેવું આપણે રસ્તામાં જ ત્યાં નહીં પીએ. ગ્રાઇન્ડ કરીને બોટલમાં ભરી લેવું, રસ્તામાં પી લેશું અને રેસ્ટોરન્ટે જતા રહીશું. તો પહોંચીએ જલ્દી ઘરે. અરમાન જો બિચારો પહોંચી ગયો, રાહ જોવે આપણી ગાડીમાં. હાલ અંદર બેઠા. How are you? I'm good, how are you? કેમ છો? અરમાની હે ને આપણી માટે એટલું કરે છે તો આપણે હે ને અને ઇન્ડિયાની કાજુ કતરી ખવડાવીએ. હમણાં ભાઈબંધ ઇન્ડિયાથી આવ્યો ને તો લેતો આવ્યો હતો. આપણે હે ને કપડાં બદલાવી દઈએ, ખાય રેડી થઈ ગયા છીએ. હવે આ બાફવા મૂકી દીધું, હા ને ગ્રાઇન્ડ કરવા મૂકી દઈએ. અરમાન બાથરૂમમાં ગયો હા, બહાર નીકળે એટલે એને ખવડાવીએ આપણે કાજુ કતરી. ખાતું ઇન્ડિયાની. ઇન્ડિયાથી લાયા? હું નહીં લાવ્યો, ભાઈબંધ આવ્યો તો એ લાવ્યો હતો. હું લાવ્યો તો એ તો બધી મીઠાઈ પતી ગઈ. એ તો બધે પતાવી નાખી, બધે બટાઈ ગઈ. સુગર તો જાન જાય ખબર? હા સુગર બહુ ખાય.
આપણને મીઠું થોડુંક ઓછું ભાવે. આને બહુ એટલે બહુ ગમે એટલું તો ખાતા જ રાખે, મીઠું ખાતા જ રાખે. બહુ વેટ કરાવ્યો ગઈઝીસ અરમાનને. હવે ફાઇનલી નીકળીએ આપણે. બધું લઈ લીધું હે. ચલો તારે ફાઇનલી હા ગાઈઝીસ હવે સાંજે મળો ડાયરેક્ટ તમને ત્યાં સુધી. હા ગાઈઝીસ આજે બહુ એટલે બહુ વધારે લેટ થઈ ગયું છે અમારે બંનેને કોનું જેકેટ નીકળવામાં. ખબર ને કોકનું જેકેટ પડ્યું હજો એનું હોય એનું. 12:30 વાગી ગયા હે. હજી ઘરેથી નીકળીએ છીએ અમે. ઘરેથી શું રેસ્ટોરન્ટથી નીકળીએ છીએ હજી. ઘરે તો ક્યારે પહોંચશું? હા ઘરે હવે 10 મિનિટમાં પહોંચી જશું. પણ તો બી ભાઈ ઘરે જઈને બહુ બધા કામ છે ને. નાહીશું, ખાઈશું, વાસણ હશે ધોઈશું, વિડીયો એડિટ કરશું. ઘરે જઈને થાક ઉતરી જાય પણ સાચી વાત. કામ પરથી આમ નીકળ્યા ને ઘરેથી ઘરે પહોંચીને નહીં, મને તો રેસ્ટોરન્ટની બહાર નીકળીને થાક ઉતરી જાય. બહાર પગ નીંદર મૂકો, આવતી હતી, નીંદર બી ઉડી ગઈ. ઘરનું નામ લઈને રેસ્ટોરન્ટની બહાર નીકળે ને થાક ઉતરી ગયો. જો આવું બધું છે. કાંઈ વાંધો નહીં. કાલે પેડે છે ને, આવે પેડે છે રાઈટ. આવવામાં મજા આવશે ત્યારે. ભલે અત્યારે જવામાં મજા આવે, કાલે પેડે એટલે આવવામાં મજા આવશે. ઓકે અરમાન, બાય બાય, મળીએ કાલે. ધન્યવાદ તારો ખૂબ ખૂબ. ગાઈઝ આપણે પહોંચી ગયા ઘરે. જોઈશું શું બનેલું તો લાગે છે કશું કંઈથી ને તે આપણે બારીમાંથી ને જોઈ લઈએ. હા જો દેખાય હે બનેલું તો હે. જઈએ અંદર, નાહી ધોઈને ખાવા આવીએ. મળું તમને નાહી ધોઈને. હા તો ગાઈઝ જોયું તમે વિડીયોમાં એમ મગનું શાક હતું, કઢી હતી, ભાત હતા. કઢી તો હું ના ખાઉં, ધોરી. અમે પીળી કઢી બનાવીએ એટલે ધોરી ના બનાવીએ એટલે ના મજા આવે. એટલે કઢી તો નથી ખાધી. મગ ભાત અને રોટલી ખાધું હતું, દહીં નાખીને ખાધું હતું. તો મગ ભાત, રોટલી, દહીં ખાઈ લીધું છે આપણે. અને જેમ તમને વિડીયોમાં બતાવ્યું એ બધા વાસણ એટલા ધોવાના હતા, એ ધોઈ નહીં ખાય. એમાં કુકર બારી નાખ્યું તો ઓલું મગ બાફવામાં ખબર નહીં એ ધોઈ નાખ્યું છે આપણે ઘસી ઘસીને. અને વાગ્યા છે 2:13. જોઈ લ્યો. આમાં છે ને આમળા પલાળેલા છે અમે, આથેલા આમળા. એ ખાઈએ ક્યારેક. ગવો વધારે ખાય અને યાદ આવે, મને યાદ આવે એટલે ખાવું છે શરીર માટે સારા ભાઈ. એટલે હવે આપણે એ બી યાદ કરીને રોજ એકાદું તો ખાવાનું જ તે. અને વાગી ગયા તે 2:15. હજી આપણે બ્લોગ એડિટ કરવાનો બી બાકી છે, અપલોડ કરવાનો બાકી છે. પછી હોઈશું 3 વાગે વારો આવશે. નહીં યાર 3 વાગે તો કલાક તો થાય છે આપણને વિડીયો એડિટ અપલોડ પબ્લિશ કરવામાં. એટલે 3:30 વાગે વારો આવશે આપણો હોવાનો. હા અને કાલે બી આપણે પાછું ગૌરાંગને 11:45 સવારે નીકળવાનું છે ઘરેથી. તો આપણે એની પહેલાં આપણે એને ગાડી સોંપી દેવી પડશે. એટલે વહેલો ઉઠી જીમ જઈ, જીમ બતાવી, ઘરે પહોંચીને ગાડી સોંપી દેવી પડશે 11:45. એટલે 9 વાગે તો ઉઠવું પડશે કાલે બી. ભલે ને 3:30 વાગે સૂતા હોય આપણે. તો આ વિડીયોને અહીંયા પૂરો કરી. હવે તમને મજા આવી છે. મજા આવી હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી, ત્યાં જઈને તમે મને ફોલો કરી શકો છો.
મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.